નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં આવેલી નૂતન વિદ્યાલય ખાતે શાળાના વિદ્યાર્થીઓ તથા કર્મચારીગણ માટે આંખ તપાસણીનો કેમ્પ રાખવામાં આવ્યો। સંસાર કેમ્પ જિલ્લા શિક્ષણાધિકારી વડોદરાની અધ્યક્ષતા હેઠળ શાળા મંડળ, શંકરા આઈ હોસ્પિટલ મોગરી આણંદ તથા રોટરી ક્લબ ઓફ વડોદરા સયાજીનગરીના સહયોગથી સદર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। કેમ્પથી વિદ્યાર્થીઓની દ્રષ્ટિને લગતી સમસ્યાઓની શંકરા આઈ હોસ્પિટલની ટીમ દ્વારા તપાસણી કરી યોગ્ય ઉપચાર તથા આંખને લગતી સમસ્યાને નિવારી શકાય તેવા સૂચન દરેક વિદ્યાર્થીને આપવામાં આવ્યા। સદર આંખ તપાસના કેમ્પથી વિદ્યાર્થીઓને આંખોને લગતી સમસ્યાઓ તથા આંખોની યોગ્ય સાર સંભાળ રાખવા માટે જરૂરી એવા સલાહ સૂચન પણ આપવામાં આવ્યા, જે વિદ્યાર્થીઓને ઘણી જ મદદરૂપ રહેશે। શાળાના સમગ્ર સ્ટાફ અને ડોક્ટરોની ટીમના સહયોગથી વિદ્યાર્થીઓની આંખોની સમસ્યાઓ મહદઅંશે ઉકેલવામાં આવી, તે બદલ સર્વે શાળા સ્ટાફ મિત્રો, શંકરા આઈ હોસ્પિટલ અને રોટરી ક્લબનો શાળા સત્તા મંડળ દ્વારા આભાર વ્યક્ત કરાયો તથા ભવિષ્યમાં આવા કેમ્પનું આયોજન મોટા પાયે કરવામાં આવે તેવી સાથે જ સમાજ ઉપયોગી કેમ્પનું આયોજન કરી શકાય તે માટે શાળા સત્તા મંડળ દ્વારા સદર કેમ્પને આવકારવામાં આવ્યો। અમારી આજે નૂતન વિદ્યાલય સુભાનપુરા ખાતે આવેલી શાળા છે વડોદરા। આજે અમારી શાળામાં આઈ ચેકઅપ કેમ્પ, વિદ્યાર્થીઓના આંખને રિલેટેડ કેટલાક પ્રશ્નો હોય, કોઈ વિઝનમાં તકલીફ હોય તો એ બધા પ્રશ્નો નિવારવા માટે અમે આજરોજ આણંદની શંકરા આઈ હોસ્પિટલ સાથે સંલગ્ન કરી તથા સાથે સાથે રોટરી ક્લબ ઓફ વડોદરા સયાજીનગરી દ્વારા એક સંયુક્ત ઉપક્રમે તથા માનનીય શ્રી જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીના અધ્યક્ષતા હેઠળ અમે આજરોજ આઈ ચેકઅપ કેમ્પ રાખેલો છે, જેમાં શાળાના બધા વિદ્યાર્થીઓની આઈ ચેકઅપ કરવામાં આવશે અને જે કંઈક પ્રશ્નો છે એને નિવારી અને તાત્કાલિક ધોરણે એમને જરૂર પડે તો ચશ્મા પણ વિનામૂલ્યે આપવામાં આવશે તેવી આજે રોજ અમે વ્યવસ્થા કરેલી છે, જે બદલ મારા સાથી સહાયક મિત્રો પણ છે, શિક્ષક મિત્રો, તેઓએ પણ અત્યારે સારો એવો સહકાર આપ્યો છે અને તેઓ મારી સાથે જ અત્યારે ઉપસ્થિત છે અને તે પણ તમને બાબતમાં વધારે માર્ગદર્શન આપશે। અમારી શાળા નૂતન વિદ્યાલય સુભાનપુરા વડોદરામાં જેમાં આંખોનું એક ચેકઅપ કેમ્પ રાખવામાં આવ્યો છે રોટરી ક્લબ સયાજીનગરી દ્વારા, જે અત્યારે એક સંસ્થા છે આણંદની, જે આપણને અત્યારે આ પ્રોગ્રામ માટે આવી છે, જેમાં વિદ્યાર્થીઓ જે આજના જમાનામાં એ લોકોને ટીવી, મોબાઈલ ને આના કારણસર આંખો પર જે અસર થઈ રહી છે એના માટે ખાસ જરૂરિયાત ઊભી થઈ છે કે હવે વિદ્યાર્થીઓ આંખો તરફ ધ્યાન આપે। એના માટે શાળામાં એક જાતનો કેમ્પ રાખ્યો છે કે જે આંખોની ચકાસણી થાય, એને જે તે તકલીફ હોય એ દૂર કરવાનો પ્રયત્ન થાય, એની જરૂરિયાતની જે વસ્તુ છે, ચશ્મા છે કે નંબર કાઢવાની હોય એ પરિસ્થિતિ માટે આપણે ત્યારે પ્રયત્ન થઈ રહ્યો છે। Subscribe now and press the bell icon. Never miss an update.